વાત કરીશું અમદાવાદ શહેરની કે જ્યાં હવે શૌચાલય પણ કેટલાક લોકોને નડી રહ્યા છે। અમદાવાદ શહેરમાં શૌચાલય તોડવાને લઈ રાજકારણ ગરમાયું। નારણપુરા વિસ્તારમાં શૌચાલય તોડ્યા બાદ હવે શાહપુર વિસ્તારમાં જાહેર શૌચાલય તોડી પડાયું। ભાજપના કોર્પોરેટરનું કહેવું છે કે આ શૌચાલય ખૂબ જ ગંદકી ફેલાવતું હતું। બીજી તરફ કોંગ્રેસ કોર્પોરેટરે કહ્યું કે ભાજપની મિલીભગતથી ગેરકાયદેસર રીતે શૌચાલય તોડી પડાયું છે। હવે આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા છે। શું થયા છે આક્ષેપ અને શું હતા પ્રત્યાક્ષેપ સાંભળી લઈએ। બહારની પબ્લિક વધારે યુઝ કરતા હતા, અવર જવર ત્યાં સ્થાનિકો એ લોકો અવર જવર યુઝ કરતા હતા। ગંદકી રીતસર બહાર નીકળતી હતી ને પોતે રાઉન્ડ મારી એ ગંદકી અને પબ્લિકની મારી સ્થાનિક રજૂઆત અમે ત્રણેય કોર્પોરેટરને મળી હતી। ત્રણેય કોર્પોરેટર અમારા લેટર એડ ઉપર લખી અને PHSની હેલ્થ વિભાગમાં અમે જમા કરાવી હતી અને યોગ્ય આગળની કાર્યવાહી કરવા અમને સૂચન કરેલ હતી અને અમે લેખિતમાં એની અમને જાણ કરી હતી। મૌખિક બી કીધું છે કે ભાઈ આગળની પ્રોસિજર પૂરી કરો। જે મજૂર લોકો જે સવારના બેઠા હોય છે એમને સુવિધાઓ અસુવિધા થવા માંગેલી છે, તથા શાકભાજી બજારના જે લોકો બહારથી વેપારીઓ આવે છે એમને અસુવિધા માટે ઉત્પન્ન થઈ રહી છે। લોખંડ બજારના વેપારીઓ માટે પણ એ એક સુવિધાનું એક સ્ત્રોત હતું, પણ એના માટે આ લોકોએ ગેરકાયદેસર રીતે એ શૌચાલય તોડી નાખેલું છે અને હાલ ત્યાં અસુવિધાઓ ઊભી રહી છે। હવે અમારી માંગણી એવી છે કે DYMC કે સત્તાધારી જે તંત્ર છે એમને આપણે લખીને આપેલું છે, આપવાનો છું હું હાલમાં કે ભાઈ જ્યાં જે તે જગ્યાએ જે શૌચાલય હતું તે એઝ ઇટ ઇઝ બનાવી આપવા રહેશે।